શું સમજવું એવા સવાલ વાહન ચાલકો કરી રહ્યા છે। ચોકડીને લઈ રેડ સિગ્નલ વાલિયા રોડ તરફ જતા રોડ પર ચોકડી પાસે સિગ્નલ ઊભું કરાયું હતું। કોઈ વાહન દ્વારા તોડી પાડ્યા બાદ હવે રોડ પર પડેલું જોવા મળ્યું હતું। અંકલેશ્વર ટ્રાફિક સમસ્યા સામે ઝઝૂમી રહેલા વાલિયા ચોકડી વિસ્તારમાં જ્યાં પોલીસે ટ્રાફિક કંટ્રોલ કરવા નવનેજા પાણી આવી જાય છે, ત્યાં રોડ પર ટર્ન લેતા વાહનો માટે રોડ સાઇડ પર રેડ સિગ્નલ લાઇટ તંત્ર દ્વારા ઊભું કરવામાં આવી હતી। જે લાઇટ વાલિયા ચોકડી તરફ જતા રોડ પર વરસાદી કાંસના બ્રિજ બાજુમાં સુરત તરફના એપ્રોચ રોડ પર રોડના કોર્નર પાસે ઊભું કરવામાં આવ્યું હતું। આ સિગ્નલ લાઇટ છેલ્લા કેટલાક સમયથી કોઈ વાહનની અડફેટ આવતા તૂટી ગયું છે અને તેની લાઇટ રોડ નીચે ફૂટપાથને અડીને પડેલી છે, જે સતત ઝબકી રહી છે। ત્યારે વાહન ચાલકોને આ સિગ્નલને શું સમજવું એ જ સવાલ ઊભો થયો છે। અહીં ટ્રાફિક પોલીસનો સતત બંદોબસ્ત હોય છે, ત્યારે આ પડેલ ગયેલી લાઇટને ઊભી કરવી કે પછી તેને ત્યાંથી ઉપાડી લેવાની તસદી પણ જોવા મળી નથી, જેને લઈ હજારો રૂપિયાના ખર્ચે ઊભી કરેલ આ સિગ્નલ લાઇટ રોડ પર પડી ધૂળ ખાવા સાથે બિનઉપયોગી બની છે, જેને વહેલી તકે ઉઠાવી લઈ પુનઃ લગાવવામાં આવે એ જરૂરી છે।